આપણે 11:30 ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કરી કે ભરવાની શું પોઝિશન છે અને કે આપણે બેટરીનું નેનું વતન થઈ જાય. એટલે હવે આપણે બેટરી વાળા પાસે આવેલા જઈએ દુકાને. હવે મયુરભાઈ તમારે તો વેકેશન પડી ગયું ને? હે વેકેશન પડી ગયું એમ ને? તો હવે ક્યારે જવાનું? નિશાળે તો કોને લે એટલે જે બેટરી આવી નથી એટલે હવે આપણે બેટરીની રાહ જોઈ કેમ કે 6 તો વાગી ગયા છે અને જે આપણને બેટરી મળી નથી અને આપણે મહાવીરભાઈ જુઓ નિશાળેથી આવતા રહ્યા છે. જુઓ હવે મહાવીરભાઈ તમારે તો વેકેશન પડ્યાનું મંદિર છે એની આપણે આવ્યા છે અને જો મહાવીરભાઈ હિંચકા ખાવા આવ્યા છે અને અહીંયા આપણે જુઓ સ્વામિનારાયણનું મંદિર છે. જો કેવું સારું હે મજા આવી? જો મોબાઈલ ચાલુ કરી દીધો છે સારું હે. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે ગોંડલ બેટરી આપણે બ્લાસ્ટ થઈ હતી એટલે હવે આપણે અહીંયા ગાડી ખાલી કરીને તો જસદણ આવતા રહ્યા હતા અને આપણે બેટરી હોતના જસદણ લઈને આવતા રહ્યા છે. એટલે હવે આપણે બેટરીવાળાની દુકાને જઈ કેમ કે આપણે રિપ્લેસમાં કીધું એક ભાઈ રિપ્લેસ કરવાની છે એટલે હવે આપણે બેટરીવાળાને ત્યાં જતા આવી કે ભાઈ શું પોઝિશન છે ત્યાં અને આપણે ઈદના હિસાબે ગાડી નથી ભરાણી એટલે આજ હવે આ ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરશું કેમ કે અત્યારે 9:30 થયા છે એટલે આપણે 11:30 ટ્રાન્સપોર્ટવાળાને ફોન કરી કે ભાઈ ભરવાની શું પોઝિશન છે અને કે આપણે બેટરીનું નેનું વતન થઈ જાય. એટલે હવે આપણે બેટરીવાળા પાસે આવેલા જઈ દુકાને. અત્યારે આપણે જુઓ મહાવીરભાઈ ઉઠી ગયા છે એને જ એક્ઝામ છે. જુઓ તમે ક્યારે જવાનું નિશાળે? હે ક્યારે જવાનું? 12 વાગે. 12 વાગે આજ છેલ્લું પેપર છે ને? કા પછી વેકેશન. અને આ શું ખાસ હે શું છે શું કહેવાય કે તો ખરા? અત્યારમાં જો ચીકુ ખાય છે ઉઠતા વેત. એટલે હવે મિત્રો આપણે હવે અહીંથી નીકળી કેમ કે અત્યારે જો 9:30 થઈ ગયા છે એટલે હવે આપણે બેટરીવાળા પાસે આવેલા જાય. મિત્રો આપણે જોવો કિશનભાઈની દુકાને આવી ગયા છે આ કૃપા જે આપણે બેટરી દર વખતે અહીંથી જ લઈ છે અને અત્યારે જોવો આપણે આવી ગયા છે. કેમ છે કિશનભાઈ? મજામાં ભાઈ? શું છે સારું? આપણે જો આપણી બેટરી કઈ ગઈ? હા જો આપણી બેટરી અહીંયા રાખી છે ક્યારે હવે રાજકોટ મોકલે અને અહીંયા જો બધી આપણે બેટરીની છે 2 વ્હીલ 4 વ્હીલ ખટારાની ઓઇલું રાખો. તો હવે આપણે શું પોઝિશન થઈ છે? થઈ જાય છે રિપ્લેસ? કાંઈ વાંધો નહીં મસ્તો બીજું શું હોય. અને આપણે આ જસદણ ગેટ અંદર આવે ને ત્યાં જ આપણે આ કૃપા વટાવલી છે બેટરીની દુકાન અને આપણા મિત્ર છે જે કોઈને લેવી હોય આપણે આવી જઈજો અહીંયા જે આપણે જસદણ ગેટ અંદર આવીને એટલે તરત જ આવે છે આ કૃપા બેટરી ની આપણે તમામ પ્રકારની બેટરી મળી જાય છે. એટલે હવે આપણે જોવી હવે ક્યારે આપણને કિશનભાઈ રિપ્લેસ કરાવી દે છે. મિત્રો આપણે જોવો ઘરે આવતા રહ્યા છે અને આપણે બેટરીવાળાએ તો મોકલી દીધું કિશનભાઈએ એટલે હવે એ ક્યારે આવે રાજકોટથી બેટરી કેમ કે એને ત્યાં તો આપણે જ્યાં મોકલવાની હતી ને ત્યાં તો બેટરી મોકલી દીધી છે એટલે હવે ત્યાંથી એમ કહેતા હતા કે બપોર પછી સાંજ થાય ને કે બેટરી આપણે મળી જઈશે આપણને બીજી બેટરી. એટલે હવે આપણે એની રાહ જોવાની છે કે ભાઈ ક્યારે આપણને બેટરી મળે એ. અને અત્યારે જો આપણે ઘરે આવતા રહ્યા છીએ અને ઘરે આજે મહાવીરભાઈને છેલ્લું પેપર છે એટલે એ તો પેપર દેવા આવી ગયા છે અને આપણે અત્યારે જુઓ જમવા બેસી ગયા છીએ ઘરે. જો આપણે દાળ ભાત બનાવ્યા હતા એટલે આપણે જો દાળ ભાત ખાઈ છીએ એટલે હવે આપણે દાળ ભાતને એવું ખાઈ લઈ અને પછી કે આપણે બેટરીનું એનું કામ થઈ જાય એટલે રાજકોટથી આવી જાય ને તો આપણે ગોંડલ હાલ્યા જાય કેમ કે ગાડી ભરવાનો ફોન કર્યો પણ હવે બેટરી આવે પછી આપણે ખબર પડે કે ભાઈ ક્યારે જવાનું થાય પછી આપણે ટ્રાન્સપોર્ટરને ફોન કરશું ભરવાનો. એટલે હવે આપણે રાહ જોવી
તો ભાઈ ક્યારે આપણે રાજકોટથી બેટરી આવે છે એની. મિત્રો આપણે જુઓ બેટરીવાળાને ફોન કર્યો હતો કિશનભાઈને, એટલે જે બેટરી આવી નથી એટલે હવે આપણે બેટરીની રાહ જોવી, કેમ કે 6 તો વાગી ગયા છે અને જે આપણને બેટરી મળી નથી. અને આપણે મહાવીરભાઈ જુઓ નિશાળેથી આવતા રહ્યા છે. જુઓ હવે મહાવીરભાઈ તમારે તો વેકેશન પડી ગયું ને? હે વેકેશન પડી ગયું એમ ને? તો હવે ક્યારે જવાનું નિશાળે? ખબર નહીં. તો કોને ખબર છે? હે સાહેબે કીધું નથી કે ક્યારે ખુલશે એમ? તો કીધું જ હોય ને. તો હાલો ગામમાં જવું છે ને? હે આમ પેલા કીએ જવું છે કે નથી જવું? જવું છે તો હાલો આયલા જઈએ. હાલો મિત્રો આપણે જુઓ જસદણ જે આપણે ખાનપર ચોકડી આવે ને ત્યાં આપણે અત્યારે જોવા આવ્યા છે અમે ને મહાવીરભાઈ બે. અને જુઓ આપણે અહીંયા છોકરાનું બધું રખડવાનું છે. જુઓ તમે આ આપણે સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં આપણે આવ્યા છે. અને આ જો મહાવીરભાઈ અહીંયા હિંચકા ખાવા આવ્યા છે. અને અહીંયા આપણે જુઓ સ્વામિનારાયણનું મંદિર છે. અને આમ આપણે ફોટોગ્રાફીસ નથી કરવા દેતા મંદિર બાજુ, એટલે આપણે આ બાજુ જે ગ્રાઉન્ડ છે ને ત્યાં જ આપણે અત્યારે જુઓ આવ્યા છે. અને આપણે સ્વામિનારાયણનું મંદિર છે આ ખાનપર ચોકડી આવે ને ત્યાં છે જસદણમાં. આ બાજુ જુઓ છોકરાને બધા હિંચકા ને એવું છે. મહાવીર હિંચકા ખાવા હોય તો ખા નહીં, ઓલી બાજુ આવેલો જા. આપણે જવા ઘરે પહોંચી ગયા છે અમે મહાવીરભાઈ બે. અને ગામમાંથી આવ્યા ત્યારે મહાવીરભાઈ લેતા આવ્યા હતા શ્રીખંડ. જો કેવું સારું હે? મજા આવી? જો મોબાઈલ ચાલુ કરી દીધો છે સારું વાર. અને અત્યારે આપણે વાગ્યા છે 7:15. એટલે હવે આપણે બેટરીવાળાને ફોન કર્યો હતો, એટલે બેટરીવાળાએ આપણને કીધું છે કે ભાઈ હમણાં આવી જાય છે 1-1.5 કલાકમાં. એટલે પછી આપણે સવારે અહીંથી નીકળવાનું થાય છે. એટલે હવે આપણે સવારે જ અહીંથી જવાનું થાય છે ગાડી ભરવાય દે. અને આ ગાડીનું બેટરીનું એના હિસાબે આપણે લેટ થઈ ગયા છે થોડાક, કેમ કે આપણે આ બેટરી રિપ્લેસ ન કરી હોત ને તો પછી આપણે ખોટા બીજા બેટરીના પૈસા ખર્ચવા પડે. એટલે આપણે આના બેટરી આપણે રિપ્લેસ થઈ જાય એમાંથી. એટલે હવે સવારે આપણે બેટરી લઈને જઈશું ગોંડલ.